હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સો બેસિકલી આ વ્લોગ છે મારે હમણાં બે દિવસ માટે શૂટ છે એક રીલનું ને બધું. તો મને એવું થયું કે શું કામને હું વ્લોગ ના બનાવું. સો આ વ્લોગ બેસિકલી આઉટડોર શૂટનું હશે. હા તો આ બેસિકલી જે કંઈ પણ વ્લોગ હશે આઉટડોર શૂટનું હશે. એન્ડ આજ અને કાલે એમ 2 દિવસ માટે છે. અલગ અલગ લોકો સાથે છે. તો હું તમને બતાવીશ કેવી રીતના હોય આઉટડોર શૂટ અને શું શું હોય. સો અત્યારે ફટાફટ આપણે હવે જઈએ પાર્લરે. મારે પહોંચવાનું છે. સો ત્યાં પહોંચીને આપણે મળીએ. બાય. સો ગાઈઝ મારો મેકઅપ એન્ડ હેર ઓલમોસ્ટ ડન થઈ ગયા છે. અને આ છે મારો મૂળ આઉટફિટ. હું બતાવું ભાઈ. એન્ડ આ છે મેકઅપ. સો હવે થોડી વારમાં અહીંયાથી અમે નીકળશું એન્ડ પછી જઈશું અમે ફાઇનલી જ્યાં શૂટ થવાનું છે એ લોકેશન ઉપર. તો હું હવે તમને ત્યાં જઈને બતાવીશ. બાય. ગાઈઝ લોકેશન છે અહીંયાનું. તો હું છે ને હજી થોડી વાર પહેલાં જ આવી ઘરે અને મેં જસ્ટ કપડાં ચેન્જ કર્યા. જે મેકઅપ આંખનો છે બાકીનો ફેસનો મેં રિમૂવ ત્યાં જ કરી નાખ્યો હતો. એન્ડ હવે આ મેકઅપને આપણે રિમૂવ કરશું. અને કાલે બી હજી એક શૂટ છે. આજે જે શૂટ હતું એ નવરાત્રિનું જ હતું અને કાલે બી નવરાત્રિનું જ છે. સો અત્યારે હવે પહેલાં તો સૌથી પહેલાં રિમૂવ કરીએ મેકઅપને અને પછી આમ જરીક રિલેક્સ થાય. સો ગાઈઝ મેં મેકઅપને બધું રિમૂવ કરી દીધું છે બધું જ. એન્ડ જ્યારે મેકઅપ રિમૂવ થઈને ત્યારે એવું થતું હતું કે હાશ કેટલો વજન મારા શરીરમાંથી જાય છે એવું થતું હતું. કંઈ વજન ના હોય બટ શું કહેવાય એવું લાગે કે આમ કંઈક છે લગાવેલો આપણા ફેસ ઉપર ને એ મજા ન આવે. એટલા માટે જ્યારે રિમૂવ કરીએ ને ત્યારે એક અલગ જ રિલેક્સ આપણે ફીલ કરીએ. સો રિમૂવ કરી દીધું છે અને હવે જમવા બેસવાનું છે થોડી વારમાં. બસ જમી અને પછી કાલે જવાનું છે. કાલે સવારે ક્યારે નહીં બપોરે જ છે એનું બી શૂટ. સો કાલે પાછું તમને અલગ બતાવીશ બધું. આજે મારાથી જેટલું કવર થયું એટલું થયું કેમ કે છે ને એક શું કે ગોલ્ડન લાઇટ જતી હતી એટલા માટે ફટાફટ બધું થોડું કરવું પડે એવું હતું. એટલા માટે હું બોલી પણ નથી શકતી. સો મેં થોડું ક્લિપ જે કંઈ પણ રેકોર્ડ કરી છે હું તમને આમાં એડ કરી દઈશ અને તમે જોઈ લેજો. સો મળીએ કાલે હવે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે આઉટડોર શૂટિંગનો ડે 2. તો આજે જવાનું છે આજે પણ જવાનું છે બહાર. સો મેં કપડાં ચેન્જ કરી લીધું છે. મારે હવે શું કે હેર ઓળાવવાના બાકી છે અને પછી આપણે નીકળશું. મારે 12 વાગ્યાનો ટાઈમિંગ છે ત્યાં પહોંચવાનું પાર્લરે. સો ફટાફટ આપણે શું કહેવાય હેરને બધું કરી લઈએ. અને મારામાં ચાર્જિંગ ઓલરેડી બહુ ઓછું છે. રાતે ફોન યુઝ કરીને મૂક્યો હતો ને સવારે ઉઠીને તો લાઇટ જ નહીં. સો મારામાં ચાર્જિંગ એ ઓછું છે બટ હવે પાર્લરે જોઈશે તો ત્યાં હું ફટાફટ ફોન પણ ચાર્જ કરીશ અને પછી જાશું અને હું તમને બતાવીશ એ બધું પણ. સો ગાઈઝ હું અહીંયા પાર્લરે સો ગાઈઝ અત્યારે હું પાર્લરે પહોંચી ગઈ છું અને અત્યારે આઈ મેકઅપ મારો સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી. એન્ડ જ્યારે ફૂલ લુક થઈ જાય છે પછી હું તમને બતાવીશ આખું ફૂલ લુક મારો. સો ગાઈઝ અમે છે ને લોકેશન ઉપર આવી ગયા છે અને મેં જે આઉટફિટ પહેર્યું છે આમનું છે. એની ખાઈ કરો તો વેઇટ. જે લોકેશન છે યા છે બગવદર ના છે મારું ફૂલ આઉટફિટ. સ્માઈલ વધારે આપતા હજી એક તેજી જોજો.
આમાં એકદમ મસ્ત એટીટ્યુડ આવ્યો એમ. ઓલરેડી 1 2 3 સ્ટાર્ટ. સો ગાઈઝ અમારું ઓલમોસ્ટ શૂટ ખતમ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ અને અહીંયા પાણી ને બધું એ બધું મારા ચણિયામાં લૂછાતું જાય છે અને હવે અમે જઈએ છીએ ઘરે અને તમે મંદિર જોઈ શકો છો. સો નાવ હવે ઘરે જવું હોય ફૂલ એટલે ફૂલ હું થાકી ગઈ છું રાઉન્ડ ફરી ફરીને. હેલો ગાઈઝ, તો હું અત્યારે આવી ગઈ છું ઘરે અને મેકઅપ ને બધું રિમૂવ કરી દીધું છે. આ જે ડિઝાઇન છે એ હવે રિમૂવ કરીશ અને આજનું શૂટ બહુ મસ્ત થઈ ગયું. બે શૂટ બહુ મસ્ત થયા એન્ડ યા હું થાકી પણ ગઈ છું. સો આ વ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ